ઉદાહરણ નંબર 33 થઈ ગયું છે. ઉદાહરણ નંબર 33 થઈ ગયું છે. હા ભાઈ આનંદ મકવાણા, ઉદાહરણ નંબર 33 થઈ ગયું છે. હા સર. હાલો કોઈને બાકી હોય તો કયો તો કરાવી દઉં. કોઈને બાકી છે ઉદાહરણ નંબર 33? ઉદાહરણ નંબર 33 કોઈને બાકી છે ભાઈ? ઉદાહરણ નંબર 33 મને કોને સાહેબ બાકી? હે મને બાકી છે. મને એટલે કોણ બોલે છે? કરણ રાવલ. તો હજી ટ્રાય કરજે એક. બરાબર છે. હા એવું લાગે તો નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ. બરાબર થઈ જશે ને? હા ટ્રાય કરી. ભલે વાંધો નહીં હાલ. આઈએમપી છે હો. ચાલો હવે સ્વાધ્યાય 5.6 સ્વાધ્યાય 5.6 એટલે સોરી સ્વાધ્યાય 5.5 સ્વાધ્યાય 5.5 એનો પહેલો દાખલો છે. પ્રશ્ન નંબર 1 થી 11. પ્રશ્ન નંબર 1 થી 11 માં આપેલા વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો. x ને સાપેક્ષ વિકલિત મેળવો. પહેલું છે y તમને આપેલો નથી છતાંય લખું છું. y ઇઝ ઇક્વલ ટુ cos x into cos 2x into cos 2x into cos 3x into cos 3x. આનું આપણે વિકલન કરવું છે. આ ત્રણ વિધેયનો ગુણાકાર છે. તો આપણને ખબર હોય કે ત્રણ વિધેયનો ગુણાકાર હોય તો આપણે ગુણાકારના નિયમમાં તો બે વિધેયનો ગુણાકાર હોય તો જ વિકલન કેવી રીતે કરવું એ શીખ્યા છીએ. બે કરતાં વધારે હોય તો આપણે લોગની રીત લેશું. તો બંને બાજુ લોગ લેતા તો હું આમ લખી શકું log y is equal to log into bracket cos x into cos 2x into cos 3x. આપણે શીખી ગયા છીએ કે લોગમાં જો સંખ્યાનો ગુણાકાર હોય તો લોગનો સરવાળો થાય. તો આના બરાબર તો આમ થાય log cos x વત્તા log cos 2x વત્તા log cos 3x. રેડી? તો હવે બંને બાજુ વિકલન કરતા આ બાજુ આપણી પાસે છે log y. બંને બાજુ વિકલન કરીએ તો log y નું વિકલન શું થાય? 1/y into dy upon dx is equal to log x નું વિકલન શું થાય? તો કે 1/x. તો અહીંયા આમ થાય 1/cos x into ddx of હજી લોગનું વિકલન થઈ ગયું. આ કોસનું બાકી છે. બરાબર? પ્લસ 1/log cos 2x નું 1/cos 2x into ddx of cos 2x plus 1/cos 3x into ddx of cos 3x. આવું થાય. તો અહીંયા થાય dy upon dx is equal to આ y ને ઓલી બાજુ જવા દો તો y. આ cos x નું થાય minus sin x upon cos x. અહીંયા cos 2x નું થાય minus sin 2x upon cos 2x into હજી અંદરનું બાકી છે ddx of 2x. અહીંયા x હતો એટલે એનું વિકલન 1 થાય એટલે આપણે કંઈ કર્યું નહોતું. બરાબર? પ્લસ dd પ્લસ
cos 3x નું થાય માઇનસ sin 3x એટલે અહીં પ્લસની જગ્યાએ માઇનસ આવશે આ માઇનસ sin 3x upon cos 3x into ddx of 3x રેડી તો હવે dy by dx નેક્સ્ટ પેજ ઉપર જાય એક મિનિટ હો કાંઈક ફોલ્ટ આવી ગયો છે ફોલ્ટ ચાલો dy by dx એક પેજ બ્લેન્ક છે એટલે હવે જુઓ અહીંયા y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે y ને એમ નામ રહેવા દઈએ તો dy upon dx ઇઝ ઇક્વલ ટુ y અહીંયા જુઓ sin x upon cos x એટલે શું થાય tan x તો અહીંયા લખીશ માઇનસ tan x માઇનસ tan 2x ઇન્ટુ 2x નું વિકલન 2 માઇનસ 3 tan 3x જોતા જાઓ આવું શું કામ લખ્યું અહીંયા ધ્યાન sin x upon cos x હતું એટલે લખ્યું મેં tan x બરાબર પછી sin 2x upon cos 2x હતું એટલે એનું લખ્યું tan 2x sin 3x upon cos 3x હતું એનું લખ્યું tan 3x આ 3x નું વિકલન 3 આ 2x નું વિકલન 2 રેડી તો હવે ખાલી આ y ની કિંમત માઇનસ નિશાની આગળ લઈ લે તો dy upon dx is equal to minus y એટલે આપણી પાસે રકમ આપેલી છે ઈ એટલે તમારો ફાઇનલ જવાબ આવો આવશે cos x cos 2x into cos 3x into tan x plus tan 2x plus 2 tan 2x plus 3 tan 3x આ તમારો ફાઇનલ આન્સર થયો જોઈ લ્યો એક વખત કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે ચાલો પહેલેથી જોઈ લ્યો જોઈ ગયું છે આદિત્ય વણોલ હા સમજાઈ ગયું છે ને દાખલો હા કોઈ પ્રોબ્લેમ ના 1 થી 5 તો મેં ખરેખર તો હોમવર્કમાં આપ્યા તમારે કરવાના છે ચાલો તો બીજા દાખલા ઉપર જઈએ તમને આવું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x minus 1 x minus 1 x minus 2 એના છેદમાં x minus 3 x minus 3 x minus 4 અને x minus 5 IMP દાખલો છે ઓમ સહેલો છે IMP છે એટલે એવું કંઈ નથી કે અઘરો છે બહુ જ સરસ મજાનો IMP દાખલો છે પણ એકદમ સહેલો છે તો અહીંયા લખાય બંને બાજુ લોગ લેતા બે બાજુ લોગ લ્યો એટલે આમ થાય log y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ છે એટલે કેટલી ઘાત થાય 1/2 ઘાત થાય
1/2 ઘાત હેઠી ઉતરે, અહીંયા આમ લખાય 1/2 ઘાત હેઠી ઉતરે આ log x - 1 into x - 2 જોતા જજો માઇનસ સંખ્યાનો ભાગાકાર તો લોગની બાદબાકી log x - 3 x - 4 x - 5 તો log y is equal to 1/2 જોતા જજો અહીંયા સંખ્યાનો ગુણાકાર છે x - 1 અને x - 2 વચ્ચે ગુણાકાર છે એટલે એનો સરવાળો થાય આ log x - 1 પ્લસ log x - 2 માઇનસ અહીંયા લોગનો સરવાળો થાય પણ અહીંયા વચ્ચે છે ને માઇનસ નિશાની આવી છે ભાગાકાર છે એટલે એ માઇનસ નિશાની બધાને લાગુ પડશે એટલે અહીંયા આમ થાય log x - 3 માઇનસ log x - 4 માઇનસ log x - 5 રેડી તો આના બરાબર હવે બંને બાજુ એક સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા બે બાજુ એક સાપેક્ષ વિકલન કરો એટલે તમને આમ મળે 1/y dy upon dx is equal to 1/2 એમનો અચળ છે બારીએ log ની અંદર જે હોય એનું વિકલન થાય 1 એટલે 1/x - 1 into ddx of x - 1 લખવું પડે પણ x - 1 નું વિકલન 1 જ થશે એટલે આપણે કોઈ ચિંતાનો વિષય રહેતો નથી તો અહીંયા લખશું પ્લસ x - 2 નું વિકલન 1 થાય 1/x - 2 minus 1/x - 3 minus 1/x - 4 minus 1/x - 5 x - 5 રેડી તો હવે આ y ને ઓલી બાજુ જવા દો તો implies that dy upon dx is equal to y એટલે હવે રકમ જ સીધી લખી નાખું છું અહીંયા તમને આમ આપ્યું છે x - 1 x - 2 અહીંયા 1/2 આગળ લખી નાખું છું એટલે ચિંતા નહીં આ 1/2 અહીંયા થશે x - 3 x - 4 x - 5 આ y લખાઈ ગયો તમારો ઇન્ટુ બ્રેકેટ 1/x - 1 પ્લસ 1/x - 2 minus 1/x - 3 minus 1/x - 4 minus 1/x - 5 આ તમારો જવાબ થાય જોઈ લ્યો બરાબર કોઈને કાંઈ ન સમજાય તો પૂછી શકે છે હાલો ફટાફટ આયુષ ધોરી આયુષ ધોરી હાલો હા આયુષ સમજાઈ ગયું છે બેટા હા સરસ હાલો દાખલો એક વખત ફટાફટ જોઈ લ્યો કે એને પ્રશ્ન હોય તો રાવલ અત્યારે જ પ્રશ્ન કરી લ્યો ચાલો તો એનો અર્થ એવો થયો હવે કોઈને પ્રશ્ન નથી તો ત્રીજા દાખલા ઉપર હું જાઉં છું એક્ઝામ્પલ નંબર 3 તમને શું કહે છે
y ઇઝ ઇક્વલ ટુ log x ની cos x ઘાત બધા એમપી દાખલા છે. y ઇઝ ઇક્વલ ટુ તમને દર વખતે જો આમને આપ્યું હોય y ઇઝ ઇક્વલ ટુ સીધી આમ જ આટલું જ આપ્યું હોય છે log x ની cos x ઘાત આવું હોય y નહીં આપેલો હોય નું x સાપેક્ષ વિકલન કરો એમ કીધું હોય છે બરાબર. તો બંને બાજુ હું અહીંથી સીધું જ શરૂઆત કરું છું બંને બાજુ log લેતા બંને બાજુ log લ્યો એટલે આના બરાબર આમ થાય log y ઇઝ ઇક્વલ ટુ log આ log x ની cos x ઘાત. તો આપણે આદિત્ય સંકેત આપણે શીખી ગયા કે લોગમાં ઘાતમાં હોય તો સાઈડમાં ઉતરે. આ x ની ઘાત હોત ને તો સાઈડમાં ઉતરી જાય પણ x ની ઘાત નથી પણ આખા બ્રેકેટની ઘાત છે એટલે આપણે ફરીથી log લેવો પડ્યો બરાબર. તો હવે લઉં સાઈડમાં ઉતારું છું તો આના બરાબર આમ થયું cos x ઇન્ટુ log x રેડી. આ શું આવ્યું log y બરાબર. તો હવે બંને બાજુ એક સાપેક્ષ વિકલન કરતા ગુણાકારની રીતે થાય વિકલન કરતા બે બાજુ એક સાપેક્ષ તમે વિકલન કરો એટલે અહીંયા થાય 1/y dy upon dx. પછી આ બેયનું ગુણાકારની રીતે જો આ બ્રેકેટ રહ્યો ને એ અલગ છે ને cos x એ અલગ છે એટલે cos x બાદ ddx of log x પ્લસ log x બાદ ddx of cos x રેડી. તો અહીંયા હવે dy upon dx ઇઝ ઇક્વલ ટુ y ને આ બાજુ લઈ લ્યો આ y ઇન્ટુ બ્રેકેટ આ cos x ઇન્ટુ આ log વિધેય છે લોગનું વિકલન શું થાય અંદર જીવ હોય 1 થઈ જાય તો 1 અંદર કોણ છે તો કે log x. આ પેલા લોગનું વિકલન કર્યું હવે બીજો લોગ છે એનું અહીંયા આમ લખવું પડે ddx of log x પ્લસ આ log x એમનામ cos x નું શું થાય તો કે sin x તો આ dy upon dx y એટલે આપણી પાસે કિંમત છે રકમ છે log x ની આ cos x ઘાત ઇન્ટુ બ્રેકેટ log x નું વિકલન શું થાય તો કે 1/x એટલે આ cos x હતા એના છેદમાં આ log x નું વિકલન 1/x એટલે x આ log x હતા તો આ log x આ માઇનસ નિશાની આગળ આ sin x ને પહેલા લખું sin x ઇન્ટુ log x આવું વિકલન થાય. જોઈ લ્યો એક વખત કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચાલો દેવાંગ ગોહેલ દેવાંગ હા એની ક્વેશ્ચન બેટા ના ઓકે સારું ચાલો સમજાઈ ગયો છે ને દાખલો હા ઓકે ચાલો આગળ વધીએ ચોથા દાખલા ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 4 તમને શું આપેલું છે તો કે x ની x ઘાત આમાં બે વિધેય આપ્યા એટલે y બરાબર આપણે નહીં લઈએ
આમ આપ્યું છે x ની x ઘાત માઇનસ 2 ની sin x ઘાત. આ 2 ની sin x ઘાત એટલે અહીંયા બે વિધેય લેશું. ધારો કે y બરાબર x ની x ઘાત માઇનસ 2 ની sin x ઘાત. રેડી? હવે તથા u બરાબર x ની x ઘાત અને v બરાબર 2 ની sin x ઘાત આમ ધારી લીધું. એટલે તેથી શું થાય y બરાબર u minus v implies that dy upon dx બરાબર શું થશે du upon dx minus dv upon dx થાય. રેડી? તો હવે આગળ વધીએ. જોજો હવે u બરાબર x ની x ઘાત છે તો બંને બાજુ log લઈએ એટલે શું થાય log u બરાબર log x ની x ઘાત. તો આ x ઘાત છે સાઈડમાં ઉતરે તો આ x log x થઈ જાય. આ log u બે બાજુ x સાપેક્ષ વિકલન કરો એટલે 1 upon u અહીંયા du upon dx થાય is equal to આનો x બાદ ddx of log x plus log x બાદ ddx of x. તો પાછળના પેજ ઉપર લખવું જોશે. તો therefore du upon dx u ને ઓલી બાજુ જવા દો તો u into bracket શું છે x ddx of log x નું વિકલન શું થાય 1 upon x એટલે આ x into 1 upon x plus log x into 1 plus log x into 1 એટલે log x. તો આ x ઉડી ગયા u એટલે આપણી પાસે શું છે કિંમત મૂકી દઈ x ની x ઘાત. તો અહીંયા થાય x ની x ઘાત 1 plus આ log x આ તમારું આવ્યું du upon dx. રેડી? હવે dv upon v એટલે શું છે 2 ની sin x ઘાત. તો હવે અહીંયા લઈ v is equal to 2 ની sin x ઘાત. બે બાજુ log લ્યો એટલે આમ થાય log v is equal to log 2 ની sin x ઘાત. લોગમાં ઘાતમાં હોય એ સાઈડમાં ઉતરે તો sin x into log 2 બરાબર. તો log 2 તો અચળ વિધેય છે. તો હવે આનું વિકલન કરો log v નું તો 1 upon v આ dv upon dx. તો log 2 અચળ છે એને બહાર રાખો ddx of sin x નું વિકલન શું થાય cos x. તો dv upon dx v ને ઓલી બાજુ જવા દો v એટલે શું છે 2 ની sin x ઘાત. sin x નું વિકલન શું થાય cos x into log 2. તો આ તમારું આવી ગયું dv by. તો હવે dy upon dx બરાબર આપણી પાસે અહીં સૂત્ર છે જો du upon dx minus dv upon dx. તો du upon dx ની કિંમત મૂકી દે આની એરો કર્યો એ 1 plus log x minus 2 ની sin x ઘાત minus 2 ની sin x ઘાત into cos x into log 2. ચાલો આ તમારો જવાબ થાય. જોઈ લ્યો પહેલેથી એક વખત. કાંઈ પ્રશ્ન હોય તો મને કયો.
સરસ મજાનો દાખલો છે. બીજું પેજ જોઈ લ્યો. ચલો જોવાઈ ગયો. જોવાઈ ગયો ભાઈ. તો પાંચમા દાખલા ઉપર આપણે જઈએ. પાંચમો દાખલો એક્ઝામ્પલ નંબર 5. તમને શું કહે છે? એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. x પ્લસ 3 ની 2 ઘાત y બરાબર x પ્લસ 3 ની 2 ઘાત ઇન્ટુ x પ્લસ 4 ની 5 ઘાત x પ્લસ 4 ની 3 ઘાત ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત x પ્લસ 5 ની 4 ઘાત. ચાલો શું કરશું વિચારો જી. હાલો શું છે અહીંયા? ગુણાકાર છે વિધેયનો. તો બંને બાજુ લોગ લેતા. તો log y ઇઝ ઇક્વલ ટુ log ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 3 નો વર્ગ ઇન્ટુ x પ્લસ 4 ની 3 ઘાત ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત. તો દેવસન ઘડવી. હેલો. હા શું લોગમાં સંખ્યાનો ગુણાકાર હોય તો શું થાય? લોગમાં સરવાળો. વેરી ગુડ. તો આના બરાબર તો આપણે આમ લખી શકીએ log x પ્લસ 3 નો વર્ગ છે એટલે ઘાત હોય લોગમાં સાઈડમાં ઉતરે એટલે આમ લખતો જાઉં છું પ્લસ 3 log x પ્લસ 4 પ્લસ 4 log x પ્લસ 5 બ્રેકેટ ઓવર. આવ્યું log y. બંને બાજુ x સાપેક્ષ વિકલન કરો એટલે આના બરાબર આમ આવે 1/y. આ dy upon dx ઇઝ ઇક્વલ ટુ આ 2 અચળ છે ddx ઓફ log x પ્લસ 3 પ્લસ 3 અચળ છે બહાર રાખો ddx ઓફ log x પ્લસ 4 પ્લસ 4 અચળ છે બહાર રાખો ddx ઓફ log x પ્લસ 5 બરાબર. તો અહીંયા હતું આ dy upon dx
ઇઝ ઇક્વલ ટુ વાય ને ઓલી બાજુ લઈ જાઉં છું, આ વાય, આ 2 એમ નામ log x નું વિકલન શું થાય 1/x, એટલે આ log x પ્લસ 3 છે તો 1/x પ્લસ 3 ઇન્ટુ ddx ઓફ x પ્લસ 3 આપણે લખવું પડે, પણ એનું વિકલન 1 થાય એટલે કંઈ લખવાની જરૂર નથી. પ્લસ 3 ના છેદમાં લોગનું 1/g હોય તે x પ્લસ 4, x પ્લસ 4નું વિકલન એ ન લખવું પડે કારણ કે 1 થાય. આ 4 ના છેદમાં x પ્લસ 5, તો dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ વાય, વાય એટલે તમને કિંમત આપેલી છે તે રકમ x પ્લસ 3 નો વર્ગ ઇન્ટુ x પ્લસ 4 નો ઘન ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત ઇન્ટુ 2 ના છેદમાં x પ્લસ 3 પ્લસ 3 ના છેદમાં x પ્લસ 4 પ્લસ 4 ના છેદમાં x પ્લસ 5. આ તમારો ફાઇનલ આન્સર થાય, તમારો ફાઇનલ આન્સર થાય, જોઈ શકો છો. हेलो सर, હા, કોણ બોલે? मकवाणा आनंद बोलूं. બોલ બોલ. પાછળ જવાબ ન આપેલો. પાછળ શું જવાબ આપેલો? આગળનું વાય રહ્યું એ તો એનું જ આવે, પણ આ જે કાઉન્સની અંદર રહ્યું ને એ અલગ આપેલો છે. ઈ તો લગભગ એનું સાદો રૂપ આપ્યું હોય ના છે ના એને. ના 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 ઈ કાંઈ આપણે કરવાની જરૂર નથી, સમજી ગયો? આ હમ. ગુણાકાર, આનો લસા લઈ લીધો બધે, સમજાણું કે નહીં? હા, લસા લઈને કર્યું હોય છે ને ના વધારે ના, સાદું આપણે રૂપ એ આપ્યું નથી છે. કરવાની જરૂર. આપણું વિકલનનું કામ અહીંયા પૂરું થઈ ગયું, બરાબર છે? એ તો તમે સાદું રૂપ આપવા જાઓ તો 2 દી વયા જાય, એ કાંઈ ધંધો નથી કરવાનો. રેડી? હા. આપણો જવાબ આવી ગયો, આ ફાઇનલ છે. જોઈ લ્યો આરામથી, ક્યાંય ન સમજાય તો મને પૂછી લ્યો. બાકી દાખલા બહુ સહેલા છે, વિકલનના દાખલા 2 વખત પ્રેક્ટિસ કરો એટલામાં કાંઈ છે નહીં. હાલો, કોઈને પ્રશ્ન? દેવસન? હાલો, જય જેઠવા. જય જેઠવા. જય જેઠવા. ના સર. હે? ના ના. ઓકે, ચાલો તો હવે આગળ વધીશું. ચાલો, કેટલામો દાખલો આવ્યા? છઠ્ઠો દાખલો એ આઈએમપી છે. તમને આમ આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x, x પ્લસ 1/x ની x ઘાત પ્લસ x ની x પ્લસ 1/x ઘાત. બહુ સરસ મજાનો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. તો અહીંયા આપણે u અને v ધારી લેવું. ધારો કે u ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x, x પ્લસ 1/x ની x ઘાત તથા v ઇઝ ઇક્વલ ટુ x ની x પ્લસ 1/x ઘાત. આવું ધારી લીધું, બરાબર? હવે પહેલા u માં બંને બાજુ log લઉં તો આના બરાબર આમ થાય log u બરાબર આ हेलो log, सर, હે આ x ની લખીએ ને એમાં 1 પ્લસ 1/x છે. 1 પ્લસ 1/x છે, હા, તો 1 કરી નાખો. ચોપડીમાં એમ દીધું છે. ઓકે, હા તો ચોપડીમાં હા બરાબર, મારે જોવામાં ભૂલ થઈ ગઈ. હા 1 જ છે, x લખાઈ ગયો.
અહીંયા 1 છે 1. હવે અહીંયા x પ્લસ 1/x ઘાત રાવલ અહીંયા ઘાતમાં હોય લોગમાં સાઈડમાં ઉતરે એટલે અહીંયા x લખી નાખું. રેડી? હવે બે બાજુ x સાપેક્ષ વિકલન કરો તો આ log u નું વિકલન શું થાય તો કે 1/u du/dx ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન સીધું કરું છું જોજો x બાદ ddx ઓફ બહુ સરસ મજાનો દાખલો છે log x પ્લસ 1/x પ્લસ x પ્લસ 1/x બાદ ddx ઓફ x ગુણાકારની રીતે વિકલન કર્યું હજી આ પહેલાનું જ v ને તો હજી એડો જ નથી હો ધ્યાન રાખજો તો du/dx બરાબર u ને ઓલી બાજુ જવા દો u આ x ઇન્ટુ સોરી આ x ઇન્ટુ લોગનું વિકલન શું થાય 1/g હોય ઈ તો અહીંયા આમ થાય x ના છેદમાં x પ્લસ 1/x ઇન્ટુ ddx ઓફ x પ્લસ 1/x હજી આ તો ઊભું જ રહેશે પ્લસ x નું વિકલન 1 થાય એટલે એ કંઈ કરવાની જરૂર નથી x નું વિકલન 1 આ તમારું ફાઇનલ. હવે આનો લસા લઈ તો du અહીંયા તો હમાહાની પાછળના પેજમાં જવું જોઈએ તો હવે લખું છું du/dx ઇઝ ઇક્વલ ટુ u એટલે તમારી પાસે કિંમત છે x પ્લસ 1/x ની x ઘાત તો x પ્લસ 1/x ની x ઘાત ઇન્ટુ બ્રેકેટ આનું સાદુરૂપ આપો આનો લસા લ્યો એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે આમ થાય x સ્ક્વેર એના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 સમજાવું છું અહીંયા ધ્યાન આ x ને અહીંયા ગુણાવો એટલે x સ્ક્વેર પ્લસ 1 છેદનો છેદ અંશમાં જાય એટલે x હતો તો શું થયો x સ્ક્વેર. હવે આનું વિકલન આ x નું વિકલન 1 થશે x નું વિકલન કેટલું થશે 1 તો હવે એ લખું છું પ્લસ છે તો વચ્ચે છે ને નિશાની છે ના ઇન્ટુ એટલે અહીંયા ઇન્ટુ બ્રેકેટ x નું વિકલન 1 માઇનસ 1/x આ 1/x નું વિકલન આનું વિકલન કરવા જાવ ને ddx ઓફ 1/x એટલે x ને ઉપર લઈ જાવ એટલે x ની કેટલી ઘાત હોય -1 એટલે આનું વિકલન થાય ddx ઓફ x ની -1 એટલે -1 હેઠે ઉતરે x ની -1 એક ઘાત ઘટાડો થાય એટલે -1/x સ્ક્વેર આ ડાયરેક્ટ સૂત્ર લખી લેજો ddx ઓફ 1/x ઇઝ ઇક્વલ ટુ -1/x સ્ક્વેર આ એનું સાદુરૂપ મેં આપ્યું છે x સ્ક્વેર કોઈને ન સમજાય તો એટલે અહીં લખું છું -1/x સ્ક્વેર. ચાલો હવે કઈ બાકી છે હા આ x નું વિકલન થઈ ગયું 1 એટલે x પ્લસ 1/x અહીંયા વધશે પ્લસ x પ્લસ 1/x આટલો જવાબ હજી એક મિનિટ કંઈક લોચો થઈ ગયો ભૂલી ગયા હે આપણે ભાઈ અહીંયા એક વસ્તુ લખતા ભૂલી ગયા હે આ કાઢ નાખો હવે આવશે અહીંયા પ્લસ અહીંથી સુધારવું જોઈએ જો x બાર રાખો ddx ઓફ log પ્લસ આ log આવે અહીંયા એટલું ભૂલી ગયા x પ્લસ 1/x આગળ log લખવાનું ભૂલી ગયા હે ઇન્ટુ ddx ઓફ x તો આ log ચાલુ રહેશે અહીંયા log લખી નાખું log રેડી બાકી કંઈ ચિંતાનો વિષય નથી તો અહીંયા આવશે log તો તમારો ફાઇનલ આન્સર આમ આવશે du/dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x ની x ઘાત ઇન્ટુ બ્રેકેટ હવે આને સાદુરૂપ આપ્યું છે તો હવે અહીંયા લસા લઉં છું જુઓ આ x સ્ક્વેરને અહીંયા ગુણાવું છું એટલે આ x સ્ક્વેર ઉપર હતા ઇન્ટુ આ x સ્ક્વેરને અહીંયા ગુણાવો એટલે શું થાય x સ્ક્વેર માઇનસ 1 આ x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 1 આવડા અને છેદનો લસા લીધો આ x સ્ક્વેર એટલે આ x સ્ક્વેર ઉડી ગયા પ્લસ log
x પ્લસ 1/x. હવે આ કાઢી નાખું છું. 1/x નું વિકલન -1/x² યાદ રાખવાનું છે તમારે. તો હવે ફાઇનલ આન્સર આવો થાય du/dx x પ્લસ 1/x ની આ x ઘાત ઇન્ટુ આ x² માઇનસ 1 છેદમાં x² પ્લસ 1 પ્લસ log x પ્લસ 1/x. આ હજી તમારો du/dx આવ્યો. હજી dv/dx બાકી છે. v એટલે શું છે? તો હવે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આને પરિણામ નંબર 1 કહી દઈએ. v શું છે? x ની 1 + 1/x ઘાત. તો હવે એનો વારો. તો હવે v = x ની 1 + 1/x ઘાત. આવું આપ્યું છે ને? v શું આપ્યું છે? હા, x ની તો આમાંય બે બાજુ log લ્યો. log v આ log આ x ની 1 + 1/x ઘાત. લોગમાં સાઈડમાં ઉતરે તો 1 + 1/x ઇન્ટુ log x. આ log v બરાબર કિંમત આવી. બંને બાજુ x સાપેક્ષ વિકલન કરો તો 1/v. આ dv/dx આનું ગુણાકારની રીતે વિકલન 1 + 1/x બાદ ddx of log x પ્લસ આ log x બાદ ddx of 1 + 1/x. રેડી? તો આ dv/dx v. આ 1 + 1/x. log x નું વિકલન શું થાય? તો કે 1/x પ્લસ આ log x એમનેમ 1 નું વિકલન શું થાય? 0. 1/x નું વિકલન હમણાં જ આપણે કીધું હતું -1/x². તો હવે આનું સાદુરૂપ આપું છું. આ dv/dx v. v એટલે શું છે? x ની 1 + 1/x ઘાત ઇન્ટુ બ્રેકેટ જોજો બરાબર. હવે આને સાદુરૂપ તો આનો લસા લઈ લો. આ x ને અહીંયા ગુણાવી દઉં તો x + 1 છેદમાં x. પણ હજી આ x આવશે એટલે એનો થશે x². માઇનસ આ માઇનસ નિશાનીને આગળ જવા દઉં છું. માઇનસ log x એના છેદમાં x² છે. તો બેયના છેદમાં x² છે તો ભેગા કરી દો. તો dv/dx બરાબર x ની 1 + 1/x ઘાત અહીંયા x + 1 માઇનસ log x આખાઈના છેદમાં x². આ તમારું પરિણામ નંબર 2 આવ્યું. હવે 1 અને 2 ની બાદબાકી કરવાની છે કે સરવાળો એ જોઈ લઈ. વચ્ચે પ્લસની નિશાની છે એટલે સરવાળો થશે. જો અહીંયા તો હવે 1 અને 2 નો સરવાળો કરતા તો dy/dx હમા હે નહીં એટલે આપણે અહીંથી લખવું જો હાવ dy/dx પરિણામ નંબર 1 શું હતું? x ની 1x + 1/x ની x ઘાત આ x + 1/x ની x ઘાત ઇન્ટુ બ્રેકેટ x² - 1 x² + 1 x² - 1 x² + 1 પ્લસ log x + 1/x પ્લસ log x + 1/x. આ બ્રેકેટ પૂરો પ્લસ પરિણામ નંબર 2 x ની 1 + 1/x ઘાત ઇન્ટુ x + 1 માઇનસ log x x + 1 માઇનસ log x એના છેદમાં x². આ તમારો
આ તમારો ફાઇનલ જવાબ થાય. જોઈ લ્યો, કોઈને ન સમજાય તો પૂછી શકે છે. પહેલા જવાબ ચેક કરી લ્યો, આવે છે આવો જવાબ? કરણ, રાવલ, બોલો સાહેબ. આવે જવાબ? જોઈ લેજે બેટા. હા. હાલો તો હવે દાખલો પહેલેથી એક વખત ફરીથી નિરાતે જોઈ લ્યો. આવે છે સાહેબ. હા, પહેલેથી તો દાખલો જોઈ લ્યો. મોસ્ટ આઈએમપી છે. કારણ કે થોડીક વધારે માથાકૂટ છે. ઝીણી ઝીણી બાબતો ક્યાંય ન સમજાય તો મને પૂછી લ્યો. ચાલો બીજા પેજ ઉપર જઈએ. પહેલા પેજમાં કોઈને પ્રોબ્લેમ નથી તો બીજું પેજ જોઈ લ્યો. ચાલો ત્રીજું પેજ જોઈ લ્યો. ચલો જોઈ ગયું ભાઈ? જીતેન્દ્ર ઝિંજાડા, હા સાહેબ. જોઈ ગયું પેજ? હા. દાખલો સમજાઈ ગયો? આઈએમપી છો? કરણ રાઠોડ, હા. કરણ રાઠોડ, હા સર. જોઈ ગયું બેટા? હા. ઓકે, ચાલો તો હવે 7મા દાખલા ઉપર આપણે જઈશું. પણ 7મો દાખલો કરવાનો હોય તમારે. 7મા દાખલાની રકમ લખી દઉં છું. હાલો કોણ ફટાફટ 5 મિનિટ તમને આપું છું. 5 મિનિટમાં તો થાય એવું નથી. y log x આખા બ્રેકેટની x ઘાત પ્લસ આ x ની આ log x ઘાત. તો અહીંયા હું શીખવાડી દઉં છું. ધારો કે u બરાબર log x ની x ઘાત પ્લસ પ્લસ ક્યાં તથા v બરાબર x ની log x ઘાત. તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય? u પ્લસ v તથા dy બાય dx શું થાય? dy બાય dx બરાબર du અપોન dx પ્લસ dv અપોન dx. હવે u માં બે બાજુ log લ્યો
તો log u બરાબર આ log એક વખત log હતો આ log x આખાઈની કેટલી ઘાત છે x ઘાત તો log u બરાબર x ઘાત ઉતરી જાય એથી આ log x આ દાખલો કરાવી દીધો હો મેં હાલો બે બાજુ x સાપેક્ષ વિકલન લ્યો એટલે અહીંયા થાય 1/u આ થાય du/dx is equal to x બાદ આ ddx of આ log x બ્રેકેટ ઓવર તો આ du/dx is equal to u ને ઓલી બાજુ જવા દો તો u આનું હજી થાય ને ગુણાકારની રીતે વિકલન થાય પ્લસ આ log x બાદ log x બાદ x નું વિકલન થાય 1 તો u આ x આ log નું વિકલન કરો એટલે એના અંદર જે હોય 1 તો આ log x હજી અંદરના log x નું વિકલન કરો એટલે અહીંયા આમ લખવું પડે ddx of log x પ્લસ log x રેડી આ log x નું વિકલન થાય 1/x એટલે અહીંયા આમ થાય du/dx is equal to u એટલે આપણને આપેલું છે log x ની x ઘાત આ log x ની x ઘાત ઇન્ટુ બ્રેકેટ આ log x નું વિકલન થાય 1/x આ x આયરે ઉડી જશે આ x આયરે એટલે વધશે 1/log x તો 1/log x પ્લસ log x પ્લસ આ log x આ બ્રેકેટ પૂરો આ તમારું પરિણામ નંબર 1 આવ્યું હવે બીજું છે v બરાબર આપણે શું લીધું છે x ની log x ઘાત તો હવે v બરાબર x ની log x ઘાત એમાંય બે બાજુ log લ્યો તો log v બરાબર આ log x ની આ log x ઘાત લોગમાં ઘાતમાં હોય સાઈડમાં ઉતરે એટલે log x into log x log v બરાબર log x into log x તો બદલાવી તો હવે આ log x ખરેખર તો log x into log x એટલે શું થાય log x નો સ્ક્વેર તો log v બરાબર આ log x આખાનો સ્ક્વેર બે બાજુ વિકલન કરો તો 1/v dv/dx બરાબર આનું વિકલન થશે ઘાત સાઈડમાં ઉતરે તો 2 log x into ddx of log x log x નું વિકલન 1 થાય તો અહીં સાઈડમાં લખું છું dv/dx v ને આ બાજુ જવા દો તો આ v એટલે u શું v into 2 log x upon x v એટલે શું છે તો dv/dx v એટલે આપણી પાસે છે x ની log x ઘાત into 2 આગળ લઈ લ્યો log x છેદમાં x આને પરિણામ નંબર 2 કયો તો હવે પરિણામ નંબર પૂરું થઈ ગયું હવે પરિણામ નંબર 1 અને 2 નો ખાલી તમારે સરવાળો કરવાનો છે આને પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરી નાખો એટલે એ તમારો આન્સર થશે ચાલો આ દાખલામાં કોઈને પ્રોબ્લેમ હોય તો પૂછી શકે છે પહેલેથી જોઈ લ્યો એક વખત જવાબ ચેક કરી લેજો 7 સુધી મેં કરાવ્યા છે હાલો ને 8 9 10 હું કરાવી દઈશ નહીં થાય તમારાથી કાલે કરાવી દઈશ હાલ
આ પહેલું પેજ, આ બીજું પેજ જોઈ લ્યો. પૂરું કરી દેવું ને તો. ચાલો, કોઈને કઈ પ્રશ્ન? સર હા, પાછળ જવાબમાં log x ની x-1 ઘાત આવે છે. ક્યાં જવાબમાં શું આવે છે? log x ની x-1 ઘાત. log x ની, એક મિનિટ હો. હા બરાબર હે. આ x છેદમાં હે ને ઉપર લઈ લીધો હે, તો dv/dx બરાબર તમારો જવાબ આમ થાય. આ x ની log x ઘાત, x ની log x ઘાત, x ની log x ઘાત, આગળ 2 છે એ એમને રહેવા દો. આ 2 ઇન્ટુ x ની log x -1 ઘાત, આ છેદનો x છે ને ઉપર લઈ ગયા, ઇન્ટુ log x. આમ આવે છે ને જવાબ? જુઓ જી, 2x હાલો, હા આવો જવાબ આવે છે. આ 2x, આ 2 હતા તો એ 2 લખ્યા. આ x એની log x ઘાત, આ છેદમાં x ની કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત હોય, એને અંશમાં લઈ જાવ ને એટલે x ની -1 ઘાત થાય. એ બેયને ભેગી કરી નાખી, કાંઈ નથી, જવાબ આ જ છે. બેય સાચા છે. રેડી? રેડી. હાલો, અહીંયા સુધી રાખીએ. અને એને હાલા આપણે u માં કર્યું ને એમાં એમ કીધું છે log x ની x-1 ઘાત કૌંસમાં 1 + log x એ તો બેયનો into ખાલી log. ઈ તો સરવાળો કરી નાખો ને, હાલે એમાં કાંઈ ન હોય. બરાબર? ઓકે. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો કાલે. બરાબર? ચાલો, લેફ્ટ થવાનું કહી દઉં ને? હા, લેફ્ટ થઈ જાવ. ચાલો.